સુરતમાં રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. મીઠાઈ વિક્રેતાઓના પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના દરોડા. શહેરના નામી મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી. મીઠાઈમાં થતી ભેળસેળ અને હલકી ગુણવત્તાની મીઠાઈ ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ. શહેરના 9 ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ કરાઈ. અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા. નમૂના તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ. શહેરના ભાગલ વિસ્તારમાં મોહન મીઠાઈને ત્યાં તપાસ કરવામાં આવી. JSS ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અંતર્ગત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરના 9 ઝોનોમાં આશરે ફૂડ સેફ્ટી ઓફિસરોની 10 જેટલી ટીમો મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સ્થળ તપાસની કાર્યવાહી કરી રહી છે. સદર સંસ્થાઓમાંથી તપાસણી કરી મીઠાઈના નમૂના જેવા કે પેંડા છે, કાજુ કતરી છે, તેવા અલગ અલગ પ્રકારના નમૂનાઓ લેવામાં આવશે ને તપાસણી અંતે પબ્લિક હેલ્થ લેબોરેટરી વેસુ ખાતે મોકલવામાં આવશે. સદર તપાસણીમાં જો કંઈ ખામી જણાશે તો FSSAI એક્ટ મુજબ વિક્રેતાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.